ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપના વિડીયોનો ટોપિક છે ગણેશ ચતુર્થી. આજના વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વિશે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. ગણેશ ઉત્સવ ભારતનો મુખ્ય તહેવાર છે. આખા દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તેથી આ તહેવાર ચતુર્થી તિથિથી શરૂ થાય છે. ભગવાન ગણેશના માતા પાર્વતી છે અને પિતા શંકર છે. તેમના ભાઈ કાર્તિકેય છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જે અનંત ચતુર્દશી સુધી રાખવામાં આવે છે. ભગવાન ગણેશને સૌભાગ્ય, સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગણેશ ઉત્સવના 10 દિવસ ભગવાન ગણેશ પૃથ્વી પર રહે છે અને તેમના ભક્તોના કષ્ટો દૂર કરે છે. આવી સ્થિતિમાં ભક્તો પણ બાપાને રીઝવવાના તમામ પ્રયાસો કરે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની અલગ જ ઉજવણી થાય છે. ખાસ કરીને મુંબઈમાં આ નજારો જોવા જેવો છે. ગણેશ ઉત્સવ દરમિયાન દેશ વિદેશના લોકો જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લોકો અહીં ગણેશ ઉત્સવના સાક્ષી બનવા આવે છે. દરેક જગ્યાએ વિવિધ થીમના ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. પંડાલોમાં ભગવાન ગણેશની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે. મોદક અને લાડુ ચડાવવામાં આવે છે. નિયમિત આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ભગવાન ગણેશના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનારા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે મુલાકાત લેનારાઓના તમામ મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશના સભા સુધી પંડાલો અને આસપાસની શેરીઓ જીવંત રહે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિઓની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે અને ફૂલોથી શણગારેલા રથમાં બેસાડવામાં આવે છે અને સંગીત સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ સમય દરમિયાન સમગ્ર શહેરમાં ભક્તોની ભીડ શેરીઓમાં એકઠી થાય છે. લોકો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાના નારા લગાવે છે. અંતે ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો કહીને ગણેશજી પાણીમાં ડૂબી જાય છે. ગણેશજીને અશ્રુભીની વિદાય આપી લોકો નવા વર્ષની રાહ જુએ છે. ફરીથી ગણપતિ આવે તેની રાહ જુએ છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.